આંદોલનના 15 દિવસમાં શિક્ષકોની ભરતીનો બીજો નિર્ણય. રાજ્ય સરકાર 17,200 શિક્ષકોની ભરતી કરશે. 2011થી 2023 સુધીમાં લેવાયેલી ટેટની તમામ પરીક્ષા માન્ય ગણાશે. રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતી સામે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, જેને પગલે 18 અને 19 જૂન 2024ના રોજ ગાંધીનગરમાં આક્રમક બની ઉમેદવારોએ આંદોલન કર્યું હતું. આ આંદોલનના 24 જ કલાકમાં રાજ્ય સરકારે 7,500 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત પણ કરી હતી. ત્યારબાદ આજે વધુ 17,200 શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે. આ અંગે આજે મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે. આમ બંને નિર્ણય મળીને 24,700 શિક્ષકોની ભરતી થશે. રાજ્યમાં હાલ 42,759 જગ્યા ખાલી છે, જેમાં 24,700 જગ્યા ભરી રહ્યા છે, જેથી 18,059 જગ્યા હજુ પણ ખાલી રહેશે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે 7500 શિક્ષકોની ભરતીની જાહેરાત બાદ એમાં વધારો કરીને વધુ 17,200 શિક્ષકોની ભરતી કરાશે. આમ મળી કુલ 24,700 નવીન શિક્ષકોની ભરતી પણ કરવામાં આવશે. આ ભરતી માટે સમયપત્રક બનાવ્યું છે. આ સુધીના સમયમાં સૌથી મોટી ભરતી કરી રહ્યા છે. વિવિધ તબક્કામાં 12 ડિસેમ્બર મહિના સુધી તમામ ભરતી પ્રક્રિયા પૂરી કરીશું. 2011થી 2023 સુધી જેટલી ટેટની પરીક્ષા લેવાઈ છે તે માન્ય ગણીને ભરતી કરવામાં આવશે. જેમની પાસે પ્રમાણપત્ર છે તે અરજી કરી શકશે અને મેરિટ પ્રમાણે ભરતી થશે. 29 એપ્રિલ 2023ના ઠરાવ મુજબ ભરતી માટે વર્ષ 2023માં લેવાયેલી દ્વિસ્તરીય અભિરુચિ કસોટીને પણ ધ્યાનમાં લેવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્તરે શિક્ષકોની ભરતી પ્રક્રિયાના સમયબદ્ધ આયોજન માટેની સૂચિત ભરતી કેલેન્ડરની આખરી ઓપ આપ્યો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.